વીર સંવત 2492 પોષ સુદ આઠમ શુક્રવાર તારીખ 31/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશિકામાં સાધ્ય સાધક અધિકારના કળશ 266 અને 267 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 266. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ સાત સાધક અધિકાર છે સમયસાર કળશનો. ત્રીજો કળશ આમાં અંશ તરીકે ગણ્યો છે. આમ છે પહેલો સાત સાધક. તે સિદ્ધા ભવંતી ફરીને જો ऐसे जो जीव वे सकल कर्म कलंक से रहित मोक्ष पद को प्राप्त होते हैं. તે જીવો મોક્ષ પદ ને પ્રાપ્ત થાય છે એટલી વ્યાખ્યા પહેલી કરી. કેમ એ પછી કે છે કે કેવું થઈને મોક્ષ ને પ્રાપ્ત કરે છે કે સાધકત્વ અધિગમ શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત है. सम्यक दर्शन ज्ञान चारिद्रारण रत्नत्रय उसु परिणमय आत्मा ऐसा होकर અહીં ઉદય તુકાર શું કે છે? આ આત્માની પૂર્ણ મોક્ષ દશા એ સિદ્ધ દશા, પૂર્ણ આત્માની દશા પરમાનંદ ને જ્ઞાનનું પૂર્ણ શુદ્ધ થવું, જ્ઞાનનું પૂર્ણ શુદ્ધ થવું, એક રૂપ થવું, આનંદનું એક રૂપ થવું, પૂર્ણ વીર્યની પૂર્ણતા થવી, એવી શુદ્ધની પૂર્ણતા થવી, એનું નામ મોક્ષ. એનું નામ સર્વ કર્મ કલંક રહિત દશા, કલંક રહિત દશા અને નિષ્કલંક પૂર્ણ દશાની પ્રાપ્તિ. સમજાય શું કઈ? એનું નામ સાધ્ય સિદ્ધ દશા. સાધ્ય સાધવા યોગ સિદ્ધ દશા મોક્ષ દશા. કેમ પમાય? સાધકત્વ અધિગમ. શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત है. શુદ્ધ જીવ જ્ઞાન સ્વરૂપ છે. એનું જ્ઞાનનો અનુભવ, એ જ્ઞાન સ્વરૂપનો અનુભવ, એમાં ભેગું રહેલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. જ્ઞાન સ્વરૂપ આત્મા એનું જ્ઞાન રૂપ શ્રદ્ધારૂપ જ્ઞાનનું પરિણમન તે સમ્યક દર્શન. સમજાય છે કાંઈ? રાગની અહીં વાત નહીં. રાગ તો બંધનનું કારણ, એ કઈ મોક્ષનો માર્ગ નથી. જ્ઞાન સ્વરૂપ જે સર્વજ્ઞ શક્તિ સ્વરૂપ આત્મા, એવા સર્વજ્ઞ સ્વભાવી આત્માનું જ્ઞાન રૂપે શ્રદ્ધામાં જ્ઞાન રૂપે પરિણમન થવું, એનું નામ સમ્યક દર્શન છે. સમજાણું કાંઈ? શુદ્ધ જ્ઞાન મૂર્તિ આત્મા છે. એ પુણ્ય પાપના વિકલ્પ અને શરીર કર્મથી રહિત તત્વ છે. એવા તત્વનું જ્ઞાન રૂપ તત્વ જે આત્મા છે, એનું જ્ઞાન રૂપ સમ્યક દર્શન, એવા શુદ્ધ જ્ઞાનનું નિર્વિકલ્પ રૂપે પરિણમવું જ્ઞાનનું, એનું નામ અનુભવ ગર્ભિતમાં સમ્યક દર્શન દશા કહેવામાં આવે. સમજાય છે કાંઈ? અનુભવ ગર્ભિત કીધું અહીં છે. અનુભવમાં હોય છે એમ કીધું. ઓલામાં અનુભવ વિના હોય નહીં એમ કીધું. બીજી ભાષા કહીએ તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા વસ્તુ જ્ઞાન સિદ્ધ ઘન છે. એના અનુભવ એટલે એનો જ્ઞાનનો અનુભવ. એ જ્ઞાનનો અનુભવ એટલે કે જ્ઞાનની સમ્યક પ્રતીતિ, એ જ્ઞાનનું સમ્યક જ્ઞાન, એ જ્ઞાનનું સ્વરૂપ રમણ, એ ત્રણે જ્ઞાનની દશા છે. એ અનુભવની દશા ત્રણ છે એમ કેવું છે. સમજાણું કાંઈ?
શરીર કર્મ ને એ તો ભિન્ન રહી ગયા, રહ્યા અંદર પુણ્યનો વિકલ્પ રાગ, એ પણ ભિન્ન તત્વ આશ્રવ તત્વમાં ગયું. રહ્યું ચૈતન તત્વ જ્ઞાયક મૂર્તિ શુદ્ધ. એ શુદ્ધ સ્વભાવની અંતરમાં સ્વભાવનો અનુભવ, સ્વભાવ સન્મુખનો સ્વભાવનો અનુભવ, એનો અર્થ કે જ્ઞાનનો અનુભવ, એનો અર્થ કે જ્ઞાનનું સમ્યક દર્શન રૂપ પરિણમન, જ્ઞાન સ્વરૂપનું સમ્યક જ્ઞાન રૂપ પરિણમન, જ્ઞાન સ્વરૂપનું સ્વરૂપ આચરણ રૂપ જ્ઞાનનું તીર્થારૂપ પરિણમન, એ અનુભવ ગર્ભિતમાં 3 દિશા આવે. સમજાણું કાંઈ? साधकत्व अधिगम्य शुद्ध जीवनो अनुभव गर्भित है. भगवान आत्मा शुद्ध चैतन्य वस्तु એને અંતર્મુખની શક્તિના વિકાસની, જે શક્તિનો વિકાસ અંશે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયો, એ શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયો. રાગનું પ્રગટ થવું એ આ તો વિકાર ને બંધમાં જાય છે, એ કઈ માર્ગમાં છે નહીં. સમજાય છે કાંઈ? અહીં વાતે ક્યાં છે કર્મ ફર્મની? કર્મ હતા કે એમાં તો પહેલી વાત ના પાડી. એમાં કર્મ નથી, એમાં વિકાર પુણ્ય પાપનો વિકલ્પ વસ્તુમાં નથી. શું કીધું? આત્મા કહીએ એમાં પુણ્ય પાપના વિકલ્પ રાગ નથી, એમાં કર્મ ન શરીર નથી. એ તો વસ્તુ પૂર્ણ જ્ઞાન ઘન સત્વ છે. એ સત્વની શક્તિનું સમ્યક દર્શન રૂપ જ્ઞાન સ્વરૂપ છે, એટલે સમ્યક દર્શનનું જ્ઞાન રૂપે પરિણમન, સમ્યક જ્ઞાનનું એ જ્ઞાન રૂપે પરિણમન, સમ્યક જ્ઞાન સ્વરૂપનું સમ્યક જ્ઞાન રૂપે સ્થિરતાનું પરિણમન, એ અનુભવ ગર્ભિતમાં 3 નિર્વિકલ્પ દેખાવે. અહીંથી મોક્ષ માર્ગ શરૂ થાય છે. સમજાણું કાંઈ? એ સંબર નિદ્રા શરૂ થઈ. મોક્ષ તે સાધ્ય છે અને આ એનો ઉપાય નામ સાધન છે. તેથી કહ્યું ને સાધક ત્વમ, એમ કીધું ને, સાધક પણ અધિગમ્યમ પ્રાપ્ત કરીને પરિણમો છે આત્મા. સાધક ત્વમ અધિગમ્યમ પરિણમો છે આત્મા. સમજાણું કાંઈ? શું કીધું? સાધક ત્વમ અધિગમ્ય, સાધકપણે પરિણમો છે આત્મા. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ ચૈતન એકનું સત્વ, એને સાધકપણું પરિણમ્યું છે. એ દ્રવ્ય પોતે, સ્વદ્રવ્ય પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના અનુભવ ગર્ભિતના પરિણમપણે પરિણમવું, એ આત્મા પોતે સાધકપણે પરિણમો. અહીં તો બે આમાં નથી ને, પહેલામાં લીધું તો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ એક જ્ઞાનના 2 ભાગ સી રીતે, ઉપાય અને ઉપેય એકના 2 સી રીતે, એમાંથી આ સાધક ઉપાયનું છે. સમજાણું કાંઈ? એક ભગવાન આત્મા એકલો, શરીર વાણી કર્મ રહિત ને પુણ્ય પાપના રાગ રહિત, એવું જ્ઞાનનું ચૈતન મૂર્તિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. એક રૂપના 2 પ્રકાર છે, કે એક ઉપાય પણ થાય ને એક ઉપેય પણ પરિણમે. ઉપેય સમજાણું? ઉપેય એટલે હું ના, ઠીક છે, સાદ કીધું, ઠીક છે, પણ પાછું શું કરે? ઉપેયના પૂર્ણ દશાની પ્રાપ્તિ, સાધ એટલે પૂર્ણ દશાની પ્રાપ્તિ, અને સાધકપણું એટલે એ જ જ્ઞાન સ્વરૂપે ભગવાન આનંદ સ્વરૂપે આત્મા, એનું સાધકપણે અપૂર્ણપણે શુદ્ધતાનું પરિણમવું, એનું નામ યા મોક્ષનો માર્ગ ને ઉપાય કહેવામાં આવે. समझाणु कांई उस रूप परिणमाय आत्मा ऐसा होकर लो સાધક પણ અંગીકાર કર્યું છે, અંગીકાર કર્યું એટલે પરિણમો છે.
સમજાણો આમાં પોતે આખી ચીજ જ્ઞાનની મૂર્તિ, આનંદની મૂર્તિ, અનાકુળ શાંત રસનું સ્વરૂપ, એ પોતે અંતર્મુખ દ્રષ્ટિ કરીને પોતે અધિગમ્યમ આત્મા પોતે શુદ્ધના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમન થાય, એ આત્મા જ પોતે સાધકપણે પરિણમ અંગીકાર કર્યો. એનો અર્થ થયો કે પુણ્યનો ભાવ જે વ્યવહાર છે સમજાય છે, એ સાધકપણે એમાં સાધકપણું છે નહીં, પણ ક્યાંક કયું છે નિમિત્ત ને એવું ગણિત પંચાસી કાયમ કહ્યું ને સાધક ને સાજ ને આમ કહ્યું બધી વાત, એ બધું ભિન્ન સાધનો અર્થોનો વિકલ્પ પૂછ્યો છે, એની ભૂમિકા યુગ નું ગણીને નિમિત્ત કહેવામાં. આ વસ્તુ તો આ છે, સમજાણું કાંઈ? और कैसे हैं वे, એટલે કોણ વે? ત્રણ દર્શન જ્ઞાન ચારિત્ર, એ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિ સંયંતી, એ જે કોઈ ચેતના એ સર્વસ્વ जिसका જેવો. શું કીધું? જે આત્મા અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જો નિર્વિકલ્પ અરાગી પર્યાય, જેને આ શુદ્ધ અનુભવ ગર્ભિત કયા છે, એ શું ચીજ છે કે ચેतना सर्वस्व जिसका है, जीव द्रव्य के अनुरूप कोई विकल्प नहीं, એટલે એ ચૈતન સ્વરૂપ જે શુદ્ધ, એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિનું પરિણમું, એ ચેતના એ સર્વસ્વ जिसका, એમાં ચેતના નો જ પર્યાય બધો છે, રાગનો વિકલ્પનો કઈ છે. સમજાણું કાંઈ? ચેતના એ સર્વ जिसका ऐसा जीव द्रव्य, એમ શું કીધું? કેવો છે મોક્ષ માર્ગ અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન, કે ચેતના એ સર્વસ્વ जिसका એવો જીવ દ્રવ્ય. એમ જીવ દ્રવ્ય શું છે કે જેમાં સર્વસ્વ ચેતના જ છે, એનો અનુભવ, એ ચેતનાનો અનુભવ એમ કેવું છે. ચેતનાનો અનુભવ એટલે જ્ઞાનનો અનુભવ, એનું જ્ઞાનનું સંકેત, જ્ઞાનનું જ્ઞાન ને જ્ઞાનની સ્થિરતા. કો સમજાય શામાં કાંઈ? પુસ્તક લઈ ગયા છે કે નહીં મોરબી કંદીભાઈ? હા, પાડવા મુશ્કેલ પડે, હું કર વાંચ્યું ન પડ્યું હોય ને. ક્યાં ગયા ફૂલચંદ ગયા? સમજાણવામાં જ્ઞાનમય નિજ ભાવમય ભૂમિ સંયંતી, કે ભાઈ છે કે આ જે મોક્ષ માર્ગ કયો એ શું છે કે ચેતના જેનું સર્વસ્વ એવો ભગવાન આત્મા, એનું જ આ પરિણમન, એમાં ચેતના જ એકલી આવી. એમ સમજાણું કાંઈ? એકલું સર્વસ્વ ચેતના જાણવું દેખવું સ્વરૂપ ભગવાન જીવ દ્રવ્ય, એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતામાં એ ચેતનાનો જ અંશ પરિણમો છે. શુદ્ધ શક્તિ રૂપે જે ચેતના છે, શક્તિ રૂપે એવું જે જીવ દ્રવ્ય, એ જ વર્તમાન અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અનુભવ ગર્ભિત ચેતનાની જ પર્યાય રૂપે પરિણમો છે. સમજાય છે કાંઈ? આ તો વાત એવી છે ને, વાસ્તવિક તત્વની સત્ય વાત છે. એકલો ચેતના જેનું સર્વસ્વ છે, એમાં ક્યાંય વિકલ્પ કે આશ્રવ કે કર્મ છે? આખું ચેતના સર્વ સ્વ આખું ચેતન સ્વરૂપ, એ ભગવાન ચેતન સ્વરૂપ એવો જીવ દ્રવ્ય, એનો જે અનુભવ એટલે ચેતનાનો અનુભવ, એ ચેતનાનો જ અનુભવની ચેતનાની જ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે. સમજાણું કાંઈ? શક્તિનું આખું સત્વ જે છે, ચેતના સર્વસ્વ જે જીવ દ્રવ્ય છે, એ શક્તિ રૂપ છે. એની અંદર શ્રદ્ધા જ્ઞાન ને સ્થિરતા કરી વ્યક્ત રૂપ ચેતનાનો અંશ નિર્મળપણે પરિણમો, એટલે એનો જે ચૈતન સર્વસ્વ એનો જે અનુભવ, એ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં આમાં રજનીભાઈ?
છે પુસ્તક લીધું છે ને, ક્યાં ગયા ભુજભાઈ ગયા? કો સમજાવવાનું આમાં ભારે વાંધો ભાઈ. કે છે कोई विकल्प नहीं. देखो ऐसी भूमि मोक्ष ની कारण रूप अवस्था एनो प्राप्त होते हैं. आश्रय नो अर्थ प्राप्त होते हैं. एकाग्र होकर उस भूमि रूप प्रणमते हैं. बहुत व्याख्या स्पष्ट, घनी स्पष्ट समझाई છે કાંઈ? જ્ઞાન માત્ર જે નિજ ભાવ, જ્ઞાન માત્ર જે નિજ ભાવ એનો અનુભવ, ભાવનો અનુભવ રૂપ એમ પાસે એવી મય કીધી ને, મય એટલે અભેદ કીધી, એટલે રૂપે એટલે કોઈ વિકલ્પ નહીં એમ. એમાં વિકલ્પ પુણ્યનો વ્યવહાર, શ્રદ્ધાનો વ્યવહાર, જ્ઞાનનો વ્યવહાર, ચારિત્રનો વિકલ્પ નહીં. એવું એકલો નિજ ભાવ ચૈતન્ય સ્વરૂપ ભગવાન પોતે જ એમાં એકાકાર થઈને ચૈતન્યમયપણે પરિણ્યો, એ મોક્ષનું કારણ. સમજાણું કાંઈ? આ મોક્ષનો માર્ગ. અરે પુનથી મોક્ષ ઠેઠ સુધી દોમાં ગૂંઠણ સુધી થાય. અરે ભગવાન શું કરે બાપા? તો ક્યાં કેવળ જ્ઞાનની ભૂલ મોટી, હવે અહીં ક્યાંય ભૂલ મોટી, ક્યાંય મેળ ખાતો નથી ક્યાંય. અને પછી દયા કરે તો અરે તમે આ સમજો હો, એ ભૂલ કાઢી નાખો, એટલી કાઢી નાખો. બાપુ ખોટા હતા. આ વસ્તુ આમ છે, એમાં પછી પ્રશ્ન શું છે? વસ્તુ જ આવી છે, પદાર્થ ચૈતન છે, ચેતના ભાવ સ્વરૂપ વસ્તુ. હવે એમાં ક્યાંય પુણ્યપાપ શરીર કર્મ ક્યાંય આવ્યું નહીં. હવે એવી ચૈતનમય વસ્તુ, એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એટલે ચારિત્ર, એ અનુભવ ગર્ભિત ચેતનાની નિર્મળ શુદ્ધ પર્યાય છે. બસ એ ચેતનાના દ્રવ્ય સ્વભાવની શુદ્ધ પર્યાય પ્રણતિ છે. છોટભાઈ છે એમાં, જોવો એમાં છે. પાછી ભાષા કેવી રીતે કરી કે જીવદ્રવ્ય નો અનુભવ રૂપ કોઈ વિકલ્પ નહીં એમ. એમાં કોઈ વિકલ્પનો અંશ, રાગનો અંશ નથી. જેમાં રાગના અંશનો ભેળ છે જ નથી. અંતર્મુખની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતામાં ચૈતનની શક્તિની વ્યક્તતાના અંશ પણ પરિણમવું, એનું નામ મોક્ષ. પૂર્ણ શક્તિની વ્યક્તતા થવી, એનું નામ મોક્ષ. આ મોક્ષનો માર્ગ. સમજાણું કાંઈ? પૈસા કામ નો આવે, શરીર કામ નો આવે. આમાં કે છે પેલો પુણ્યનો વિકલ્પ કામ નો આવે એમ કે સાંઈ. તો દયાદાન નો વિકલ્પ કામ નો આવે, કે દયાદાન થી મોક્ષ થાય. અરે ભગવાન ભાઈ, એ પોતે મોક્ષ સ્વરૂપ છે, એની વ્યક્તતાનો નામ મોક્ષ પર્યાય. એ મોક્ષ સ્વરૂપ જે શક્તિ ચેતન સર્વ છે, એની એકાગ્રતા એટલે ચેતનની એકાગ્રતા, એ ચેતનનો નિર્મળ પર્યાય છે. સમજાણું કાંઈ? ભાઈ બીજો માર્ગ નથી. કેવી રીતે અંદર નીકળે? સિદ્ધ થવાની પાર્લામેન્ટના ઉપાયની વાત છે. આ બધા રાજાઓ મરીને નરકમાં પાર્લામેન્ટ ભરાય છે ને, એ વેદનાની પાર્લામેન્ટ, દુઃખની. આ એકલી આનંદની લહેરની પાર્લામેન્ટ સિદ્ધ. ભાઈ તું અનાકુળ આનંદ સ્વરૂપ છો ને. અહીં ચેતનાથી વાત કરી છે, પણ ચેતના સર્વસ્વ એટલે ચેતના સર્વસ્વ, એમાં દુઃખ ન હોઈ શકે. એમાં તો આનંદ જ હોય. સર્વસ્વ ચેતના, એમાં દુઃખ કેવું? સીધું સમજાણું? ભગવાન આત્મા ચેતના સર્વસ્વ જેનું છે, એટલે કે જેમાં સર્વસ્વ આનંદ છે, જેમાં સર્વસ્વ શાંત રસ, ચારિત્રનો શાંત રસ પૂરણ પડ્યો છે, જેમાં શુદ્ધ એકલી શ્રદ્ધાનું સ્વરૂપ પડ્યું છે. સિદ્ધિકા હો, શુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ શાંત રસ છે, શુદ્ધ આનંદ છે, એવું સર્વસ્વ જીવ દ્રવ્ય, એને અંતરમાં એકાગ્ર દ્વારા એ ચેતનાની જ પરિણતિને વહન કરવી, શ્રદ્ધા જ્ઞાન શાંતિ રૂપે, એ એક જ મોક્ષનો માર્ગ છે.
સમજાણું કાંઈ? એ ભૂમિ છે મોક્ષની કારણરૂપ અવસ્થા. ઠીક, એ મોક્ષની કારણરૂપ અવસ્થા છે, એ ભૂમિ છે. એ મોક્ષ માર્ગ ને અહીંયા ભૂમિ કીધી છે. સમજાય છે? એને પ્રાપ્ત હોતે हैं एकाग्र होकर. जो શું કે છે? વસ્તુ જે ચેતના ભગવાન આત્મા એમાં એકાગ્ર હોઈને મોક્ષના કારણરૂપ ભૂમિને પ્રાપ્ત કરે, જેને સાધકત્વ અધિગમ કીધું તો એની વાત આમાં લઈ લીધી. પછી જ્ઞાનમય કેવું છે ને પાછું, વસ્તુ જ્ઞાનમય છે ને એટલે જ્ઞાનમય નું સ્વરૂપ જ્ઞાનમય પરનું એમ કેવું છે. સમજાણું કાંઈ? કેસે ભૂમિ કંપા. હવે લીધું ભેગું જોવું, આનંદ લેવો છે ને પાછો. કેસી ભૂમિ અકંપા નિર્ધન રૂપ સુખ ગર્ભિત હૈ. શું કીધું? ભગવાન આત્મા ચેતન સર્વસ્વ વસ્તુ છે, એમાં આનંદ પણ સર્વસ્વ પીડ્યો થાકો. એની અંદર શ્રદ્ધા જ્ઞાન ને શાંતિનું વેદન પ્રગટવું એ નિર્દ્વંદ છે, એમાં આનંદ ભેગો છે. ચેતનાની ચેતન પરિણતિની જ્ઞાન શ્રદ્ધા શાંતિ એ ભેગો આનંદ ભેગો છે. શું સમજાણું કાંઈ? ત્રણ બોલ તો કયા થા? અનુભવ ગર્ભિત દર્શન જ્ઞાન ચારિત્ર. પણ સાથી હવે ઓલો આનંદ શાંતિ લીધી થોડી. શાંતિ જ્ઞાનનું જ્ઞાન એ તો આવે છે ને, નહીં સમય સારો. એ જ્ઞાનનું જ્ઞાનનો અર્થ એ જ્ઞાનનું સંકેત ને જ્ઞાનનું ચારિત્ર. એ રાગનું ચારિત્ર ને રાગનું જ્ઞાન ને રાગનું શ્રદ્ધા એ નહીં. ભગવાન આત્મા આખો જ્ઞાનનો પિંડ પ્રભુ, એની અંતરની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની રમણતા અનુભવ ગર્ભિત દશા કે છે કે એ દશા ભૂમિ એમાં સુખ ગર્ભિત છે. શું કીધું? એમાં સુખ ગર્ભિત છે. જો ઓલામાં કીધું હતું ને અનુભવ ગર્ભિત છે કીધું હતું. ત્રણ બોલ ભેગો આનંદ ભેગો છે એમાં, એમ કે છે. હવે ચોથો બોલ નાખ્યો એમાં. સમજાણું કાંઈ? નિર્દંડ ભૂમિ છે એટલે ભગવાન ચૈતન સ્વરૂપ પૂર્ણ આનંદ પ્રભુ એનું ચૈતન રૂપ શ્રદ્ધા જ્ઞાન અને શાંતિનું પરિણમન એમાં નિર્દ્વંદપણું છે, એમાં દુઃખનો અભાવ છે કે સુખ ગર્ભિત દશા છે, આનંદ ગર્ભિત દશા છે, અતિન્દ્રિય આનંદની ગર્ભિત એમાં દશા છે. અરે મોક્ષના માર્ગમાં આનંદ છે એમ કે છે. સહન કરવું પડે ને અમારે આ કરવું પડે ને પરિશ્રમ વેઠવા પડે એમ નથી. પરિશ્રમનો અર્થ આ છે આનંદ ભૂમિ અંદર પ્રગટી છે. સમજાય છે કાંઈ? અકંપ એટલે કંપ નામ આકુલતા નથી, દ્વંદપણું બેપણું નથી, એકપણું એટલે આનંદ છે. સમજાણું કાંઈ? એમાં છે કે નહીં પણ ભાઈ, પણ તારો આનંદ તારા સિવાય હોય ક્યાં? ધૂળમાં આનંદ હોય તારો? આ પૈસા, બાયડી, છોકરા, હીરા, આ મકાન ને આબરૂ ધૂળ છે તો એનામાં તું છો કે ત્યાં તારો આનંદ હોય ત્યાં? અને પુણ્ય પાપના ભાવ થાય એમાં તારો આનંદ હોય તો વિકાર છે, વિકારમાં આનંદ હોય? તારો આનંદ તારા માં છે, એની શ્રદ્ધા જ્ઞાન અને શાંતિમાં આનંદ પ્રગટ વ્યક્ત પ્રગટે એમ કે છે. હું કાંતિભાઈ સમજાય છે આમાં? હું કેવું મહાન વખત કોઈ બી મળે એમાં આવી વાતું આવે.
એ અનાદિ કાળનો બીડો જીડ્યો રખડતો દુઃખી થયેલો માંડે અને વિહામાના પ્રાણા મનુષ્યમાં મળ્યા. આ રીતે જો આ વિહામો ન કરે ક્યાંય એને સુખના સાધન પ્રગટશે નહીં બીજા. હે પણ માટે તો કે છે કે હવે નક્કી તો કર બાપા, હવે ક્યારે કરીશું હવે. હા હા ભાઈ ક્યારે કરીશ ભાઈ, છાવા બહુ નાખ્યા તે પરમાં હો. હે જ્યાં નથી ત્યાં ધુવાડાના બાજકામાં હાથ નાખ્યા, ઘરાણો હાથ મફતનો કાળ તારો છે. હા હા શરીર, બાયડી, છોકરા, પૈસા, કુટુંબ, હજીરા, આબરૂ ધૂળમાં શુભ છે. મરી ગયો મગરી ન્યા નથી ક્યાંય. હેરાન શરીરે મરી ગયો 84 ના અવતારમાં ભાઈ. જ્યાં આનંદ છે ત્યાં તેનો તારો વિશ્વાસ નથી. જ્યાં આનંદ છે ત્યાં તારો વિશ્વાસ નથી. જ્યાં આનંદ નથી ત્યાં તારો વિશ્વાસ ગયો. હવે એનું શું કરવું એમ કે છે. હા હા સમજાણું કાંઈ. ભગવાન અતિન્દ્રિય આનંદથી સરસ ભરેલો પ્રભુ છે ભાઈ. એ આત્મા છે ને, આત્મા એ કઈ સ્વભાવથી ખાલી હોય તો એનો સ્વભાવ તો જ્ઞાન દર્શન આનંદ એનો સ્વભાવ છે. એવા સ્વભાવથી ભરેલો પ્રભુ આ એની અંતરમાં વિશ્વાસ દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા કરવી, એમાં આનંદ ભેગો આવે, એને મોક્ષનો માર્ગ અને મોક્ષના કારણરૂપ દશા ઉપાય કહેવામાં આવે. સમજાણું કાંઈ. એને ધર્મ કહેવામાં આવે છે. લ્યો ભારે ભારે ધર્મ ભાઈ. ધર્મી એવો આત્મા, સર્વસ્વ ચૈતન્ય આનંદથી ભરેલો પદાર્થ, એની શુદ્ધતાનું પરિણમન તેને ધર્મ કહે. કારણ કે પોતે તો શુદ્ધ છે. અશુદ્ધ નું પરિણમન તો પરને લક્ષ્ય છે. એ કઈ વસ્તુની સ્થિતિ સમજાણું કાંઈ. હા કે છે ભાઈ એ નિર્ગંધ છે. એ મોક્ષનો માર્ગ નિર્ગંધ છે. મોક્ષના માર્ગમાં સુખ છે, એમાં દ્વંદ નથી, એ ક્લેશ નથી, એ ડરવાનું નથી, એમાં આનંદ છે એમ કે છે. ઓ સમજાય છે કાંઈ. कैसे हैं वे जीव? કોણ? જે મોક્ષ માર્ગને અંગીકાર કર્યા છે અને સમ્યક દર્શન જ્ઞાનપણે પરિણમે છે, જેની ભૂમિ સુખ રૂપ થઈ છે, એ કેવા છે જીવ? कथम अपि अपनित मोहा अनंत काल भ्रमण करते हुए अनंत अनंत काल એકેન્દ્રી વિરેન્દ્રી નિરોધ નારકી ભાવ કરી કરીને ઠળ ગયા આનંદ. નજર નાખે ની એટલો કાળ, નજર ન પડે એટલો કાળ. અનંત કાળ કીધો ને, ક્યાં નજર નાખે, કેટલો કાળ ગયો અનંત. આત્મા ઉપર અનંત કાળ કેટલો ગયો પરિભ્રમણમાં. સમજાય છે કાંઈ? એ પરિભ્રમણની દુઃખ દશામાં કેટલો કાળ ગયો. એ ભ્રમણ કરતે હોઈએ એ તો નારકી આદિના દુઃખો સંયોગથી નિમિત્તથી વર્ણન કર્યા છે. સમજાણું કાંઈ? સંયોગથી ભોગ નિમિત્તથી વર્ણન કર્યા છે. બાકી તો એમાં આત્માના સ્વભાવની વિપરીત શ્રદ્ધા જ્ઞાનને આચરણ, એવા દુઃખની દશામાં પરિભ્રમણ કરતા ભાઈ તારો કેટલો કાળ ગયો. બરાબર. અહીં ઉલટી અવસ્થાથી ઉલટી અવસ્થાનું પરિભ્રમણ કહે છે. સમજાણું કાંઈ? અનંત કાળ ભ્રમણ કરતે હુએ ભગવાન આત્મા તરફની નજરું કર્યા વિના એ પરના લક્ષના શ્રદ્ધા જ્ઞાનને રમણતામાં ભ્રમણ કરતા
અનંત દુઃખમાં કાળ ગયો પ્રભુ તારો કે છે. કાળ લબ્ધિને પામીને એમાં કોઈ તારા પુરુષાર્થની યોગ્યતા ને સ્વકાળમાં શાંતિની પ્રાપ્તિનો કાળ સમજાય છે કાંઈ? એ સ્વભાવ જોવાનું સામર્થ્ય અને એને પ્રાપ્તિનો એ કાળ. પર હામું જોવાનો કાળ દુઃખનો તને અનંત વાર ગયો ભાઈ એમ કે છે. સમજાણું કાંઈ? કાળ લબ્ધિને એટલે તારા હામું જોવાનો કાળ તારે તાકીને સમજાણું. ઈ કાળ આ કીધું આમો આમ જોયું પાકી ગયો કાળ એમ કે છે. આમ જોવામાં કાળ અનંત ગયો પ્રભુ, આમ જોવામાં કાળ હવે પાકી ગયો એમ કે. સમજાણું કાંઈ? એ ભગવાનની સામું તે જોયું નહીં કોઈ દી, અને ભગવાનના વિરોધી વિકારને સંયોગમાં તે જોયું. એની સામું મોં ટાંકીને બેઠો કે આમાં મને મજા, આમાં મને સુખ. અનાદિ કાળથી હું કીધું ઓલી ભાષા નથી, મોં ટાંકીને હે મુખ ટાંકીને નહીં, એવું નિમિત્ત નું મોં ટાંકીને બેઠું છે. ઉપાદાન મોં ટાંકીને બેઠું. અરે ભગવાન એમ આને અનાદિ કાળથી પર હમ મોં ટાંકીને ક્યાંય અહીંથી સુખ, ક્યાંય અહીંથી સુખ, ક્યાંય અહીંથી સુખ કે છે. એમાં તારો કાળ ભગવાન અનંત ગયો ભાઈ. હા હા હા. એ અંતરને ભગવાનને જોવાનો કાળ તારો આવ્યો છે હવે. પાકર મીઠાએ મિથ્યાત્વ વિવાહ પરિણામ દેખો. સભા સન્મુખના કાળે મટ્યો છે મિથ્યાત્વનો ભાવનો નાશ છે ને. સમજાણું કાંઈ? એ ચોગડિયું છે, સામું જોયું ત્યાં ચોગડિયું પચી ગયું. સમજાણું કાંઈ? મિથ્યાત્વ વિભાવ પરિણામ જોયો. મોહાનો અર્થ જ આટલો. ભ્રાંતિ ભ્રમ ગયો અને ભગવાન ભાયા. ભગવાન ચૈતન સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ એની સાવધાનીમાં દ્રષ્ટિ થઈ, ભ્રાંતિ ગઈ. એવા કાળના પાકવાનો કાળ તને આવ્યો. સમજાય છે? એવા જીવ जिनका ऐसा है, समझानो. मिथ्यात्व विवाह परिणाम जिनका है, जेनो मिट्यो छे विवाह परिणाम. एवा जीव भावार्थ ऐसा जीव मोक्ष का साधक होता है. एवा जीव पूर्णानंदनी दशारू मोक्ष एना साधक रूपे परिणमे છે એમ કે છે. જો અહીં તો મિથ્યાત્વના નાશથી સાધક કીધું પાછું. લોકો સાધક 13 હોય, 14 જે બાજુ દોરાના એ બસ અખંડ પર્યાય જોયું. અખંડ પર્યાય એ રાગ ને ઓલી છે ને મત વ્યવહાર એકલી અરાગી થઈ ગયો નીચે. એનો સ્વદ્રઢ આશ્રય થયો નીચે, પરાજ વ્યવહાર ત્યાં છે. બરાબર. સમજાણું કાંઈ? માર્ગ તો એવા છે ભાઈ. હા હા. કે છે તું મુંડા. હવે એની સામે લેશે, એની સામે લેશે. હા, અવળી વાત લીધી. જે જીવો પોતાના શુદ્ધ ભગવાન આત્મ સ્વભાવની સન્મુખ થયા છે એને કાળ પાકી ગયો છે અને એના સન્મુખમાં સમ્યક દર્શન જ્ઞાન અનુભવ પર્યાય થઈ છે. એવા જીવો સાધકપણે પરિણમ્યા એમ કે છે. સમજાણું કાંઈ? તું મુંડા અમુ अनुपलब्ध परिभ्रमणती જોયો એની સામે ગુલાટ ખાય છે. कहे हुए अर्थ को दृढ़ करते हैं. मुंडा नहीं है जीव वस्तु का अनुभव जिनको, ऐसे जो कोई मिथ्या दृष्टि जीव एक ज बात है भगवान आत्मा ज्ञान स्वरूपी अनुभव दशा जेने નથી
એ મૂંડ જૂથ જીવનો અનુભવરૂપ અવસ્થા પાયે વિના. સમજાય છે કાંઈ? આત્મા શુદ્ધ ચૈતન્ય પ્રભુ એનો અનુભવરૂપ દશાને પ્રાપ્ત કર્યા વિના મૂંડ शुद्ध जिस प्राप्त विना पाए बिना समझाणो परिभ्रमणती चतुर्गति संसार में रूलते हैं. ल्यो वस्तु स्वरूप शुद्ध चैतन एने अनुभवनी पर्यायनी प्राप्ति કર્યા વિના એકલા વિકારના અનુભવથી ચાર ગતિના અવતારમાં પરિભ્રમણ કરી રહ્યો. સમજાણું આમાં? પછી સાધુ નામ ધરાયો હોય, રાજા હો, નારકી હો, પણ એ સ્વરૂપના અનુભવ દશા સિવાય જે દશા કરે છે એમાં અનંતકાળથી ફેરવા પરિભ્રમણ કરી રહ્યો. समझाणो काई? परिभ्रमणती चतुर्गति संसार में रूलते हैं. चार गति परी काढ्યું ને બધામાં રૂખડે છે. પરિભ્રમણથી બધામાં જાય રખડે છે. પરી સમજ પ્રકારે નિગોદમાં પણ રખડે છે. બધું નિગોદ જાઓ, દેવ જાઓ, ઢોર જાઓ, નારકી જાઓ, બધું એક પ્રકારના દુઃખમાં રખડે છે. समझाणु काई? भावार्थ इस प्रकार है. शुद्ध जीव स्वरूप का अनुभव मोक्ष का मार्ग. लो भगवान आत्मा शुद्ध स्वरूपे विराजमान परमात्मा पोते छे. एनो अंदर श्रद्धा ज्ञान शांति एनो अनुभव एक ज मोक्ष नो मार्ग है. समझाणु काई? ये दूसरा मार्ग नहीं, બે માર્ગ નહીં ને બીજો માર્ગ નહીં. શક્તિ જેમાં પડી હોય એને અવલંબે માર્ગ હોય કે જેમાં નથી એને અવલંબે માર્ગ હોય. પુણ્યના પ્રેરણામાં શક્તિ પડી છે આત્માની. શક્તિની વ્યક્તતા કરવી છે તો રાગમાં પડી છે આ શક્તિ. શક્તિ તો આ આખો સત્વ જ્ઞાન દર્શન આનંદનો આખું શક્તિ સત્વ છે, ભંડાર છે. એનો અનુભવથી મોક્ષ માર્ગ એક છે, બીજો કોઈ મોક્ષ માર્ગ. સ્વદ્રવ્ય આશ્રય મોક્ષ માર્ગ, પરદ્રવ્ય આશ્રય બંધ માર્ગ છે, એ મોક્ષ માર્ગ નહીં. સમજાણું કાંઈ? એ શ્લોક થયો સાત સાધકની શરૂઆતનો પહેલો શ્લોક. શાદ્વાદ કૌશલ સુનિચલ સંયમાભ્યામ યો ભાવયતિ હર સ્વમ ઉપયુક્ત જ્ઞાન ક્રિયા નય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શ્રયતિ ભૂમિ માંસ એકમ. સંસ્કૃતમાં વર્ણનું છે કે શુદ્ધ ઉપયોગ હોય એક ઠેકાણામાં, બધે ત્રણ ઠેકાણે શુદ્ધ ઉપયોગ, ભૂમિને શુદ્ધ ઉપયોગ કરે. સારવાર સુધી કમ થઈ ગયું ને. જો અહીંયા ભૂમિ કીધી છે ને અત્યારે જો નિવૃત્તામ ભૂમિ શુદ્ધ ઉપયોગ ભૂમિ કીધી છે. જો સંસ્કૃત ભૂમિ કીધી છે ને એ જ્ઞાન માત્રની ભાવ કંપા ભૂમિ છે ને એ ભૂમિની વ્યાખ્યા જ શુદ્ધ ઉપયોગ ભૂમિ શ્રયંતી ભજનતે એમ લીધું છે. એ અનુભવ ગર્ભિત શબ્દ લીધો છે. આ શુદ્ધ ઉપયોગ એકલો ભાષાથી શુદ્ધ ઉપયોગ ભૂમિ અને શ્રયંતી અનુભવ એટલે શુદ્ધ ઉપયોગ. એને સાધક કીધું છે. અને આમાં ભૂમિ શુદ્ધ ઉપયોગ સ્થાનમ છે ને. ભૂમિ ઇમામ છેલ્લો શબ્દ આવ્યો ને, ભૂમિ ઇમામ એ પણ આવ્યું છે. શુદ્ધ ઉપયોગ સ્થાનમ શ્રયંતી. જાણો પછી પણ આવશે ઓલો શ્લોક છે ને ચિત પિંડમ ત્યાં તે તસ્ય શુદ્ધ ઉપયોગ ભૂમિ તસ્ય પુનઃ અન્ય
પરિણમાં નથી આપો. જોયું છું થોડું ખુલ્લામાં આવ્યું શબ્દ બહુ છે જ્ઞાનાનંદમાં 4-5 સમજાણું કાંઈ? શું કીધું? એ આય ભૂમિ આવી હતી ને અહીંયા 266 શ્લોકમાં મોક્ષથી કારણરૂપ અવસ્થા શ્રયંતી, ત્યાં અર્થ આવ્યો છે શુદ્ધ ઉપયોગ રૂપી દશાને પ્રાપ્ત કરે છે અંદર. અમારા શેઠ ને ક્યાં છે નજર? હે શું કીધું? આવી ને અત્યારે ક્યાં આવી નજરમાં? એમ નથી આવી, ઓલી કોર આવી. જીવ દ્રવ્ય કે અનુભવ કોઈ વિકલ્પ નહીં, जिसमें ऐसी ભૂમિ. એટલે જો એટલા બીજા પરિણામ કીધા. શુદ્ધ જીવનો અનુભવ સમ્યક જ્ઞાનચારી લીધું. એ જીવનો ચૈતન સર્વસ્વ એનો અનુભવ તે અભેદ છે, અને એ ભૂમિ મોક્ષના કારણ અવસ્થાને ઉપયોગ કીધો શુદ્ધ. સમજાણું કાંઈ? ભૂમિ સંયંતી છે ને, ભૂમિ શબ્દ છે ને, બીજી લીટી નહીં, પહેલી છે ને, પહેલું. સમજાણું? એ શુદ્ધ ઉપયોગ તે મોક્ષનો માર્ગ એમ કહ્યું સાહેબ. શુભાશુભ પરિણામ જે થાય તે બંધનો માર્ગ છે ને, અંદર શુભ પણ નહીં ને, પણ એનો થઈ ગયો ને. સમજાણું કાંઈ? એક જ અહીં તો અસ્થિથી વાત કરી છે, એટલે ઓલાની કઈ કામ નથી. જે શુદ્ધ ચૈતન દ્રવ્ય છે એને આશ્રય અવલંબે જે નિજ પરિણામ શુદ્ધ સ્વ અનુભવ દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાન પરિણામ એ મોક્ષમાં સ્વસ્તિ કરી. ઓલાની વાત નથી કરી. એ જ્ઞાનનો વિષય તો જાણવામાં આવે, કે આદરવાનો વિષય નથી, એટલે વાત કરી નહીં. સમજાણું કાંઈ? પહેલેથી પડ્યું હતું ને, નમા સમય સારા અસ્થિથી પડી ના સમજી લેતા સમજવું. એટલે અને મારા અહીં તો મેં જીવ સંબંધ મોક્ષ 4 બોલ કયા હતા. જીવ જીવનો સ્વભાવ આવાય ચિત્ત સ્વભાવ આય અનુભૂતિ સર્વભાવાંતર સીધે મોક્ષ 4 કીધું. તો એની અમે સમજે તારે અજીવને બંધ આશ્રમ ફલાનું ઠીકણું બધું એવી શૈલી છે. અહીં તો એક વાત કરી. સમજાણું કાંઈ? એ ખુલાસો અર્થમાં કર્યો, દૂસરા માર્ગ નહીં, એ પ્રકાર કરે કરે ને. ભૂમિ મીમાંસા એક. હવે આમાં ઓલામાં ભૂમિ આવ્યો તો બીજા પદનો પહેલો શબ્દ, આમાં ભૂમિ મીમાંસા એક એ છેલ્લો આવ્યો. समझाणु काई? ऐसो अनुभव भूमिका को कैसा जीव युग है? देखो आवो जी भगवान आत्मा वस्तु शुद्ध स्वरूप એને અનુભવ ભૂમિકા શુદ્ધ ઉપયોગની ભૂમિકાને કેસા જીવ યુગ છે, અનુભવને કોણ યુગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને કોણ યુગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવી ચેતનારૂપ ચૈતનની પરંતિને કોણ યુગ છે? समझाणु काई? ऐसा कहते हैं स एक इमाम भूमि श्रेयति, ऐसा यही एक जाति का जीव, यही एक जाति का जीव जो जानो प्रत्यक्ष स्वरूप के अनुभव अवस्था के अवलंबन के योग है. एक जाति शुद्ध चैतन स्वरूप एवा एक जाति वाला जीव के जी शुद्ध चैतन स्वरूप ने अवलंबे एक जाति वाला जीव बता बीजे कोई बीजो जीव एमा यही एक जाति का जीव जी एक जाति का जीवोनी जे समुदाय है ये मोक्षना मार्गनी नाना ए मोक्षना मार्ग पण प्रणमेलानी जीवनी एक जात है एम के छे. एक जीव वળી બીજે પણ મેં સ્વને આશ્રય ને બીજો વળી પરને આશ્રય ને બીજા એમ કાંઈ નથી. બધા એક જાતના જીવો ઈશ્વરને આશ્રય મોક્ષ માર્ગ ને પરણે એમ કે છે. સમજાણું કાંઈ? यही एक जाति का जीव इमाम भूमि प्रत्यक्ष स्वरूप के अनुभव अवस्था
અવલંબન કે યુગ હે એ જ શુદ્ધ સ્વરૂપ અનુભવ અવસ્થા ને આલંબન યુગ છે. સમજાણું કાંઈ? ભગવાન કેવા પછી કહેશે, હજી દરેક શબ્દ ઉતારશે. કેસા હે વજીવ કે પ્રત્યક્ષ ઇમામ ભૂમિ એમ કીધું ને, ઇમામ શબ્દ પડ્યો છે ને, એટલે પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપ કે અનુભવ. પ્રત્યક્ષ શબ્દમાંથી ત્યાં ભૂમિના શુદ્ધ ઉપયોગ કાઢ્યો છે. સમજાણો? ઇમામ શબ્દ પડ્યો છે ને, ભૂમિ ઇમામ સ એક. ઇમામ એટલે શું છે? ઇમામ થતા છે ઈ. ઇમામ એટલે આ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ, એનો પ્રત્યક્ષ સ્વરૂપનો અનુભવ, એ આ પ્રત્યક્ષ સ્વરૂપનો અનુભવ અવસ્થા. એટલે આ ભૂમિ એટલે પ્રત્યક્ષ શુદ્ધ રૂપ અવસ્થા, અથવા શુદ્ધ ઉપયોગ રૂપી અવસ્થા. ચૈતન મૂર્તિની અંદર શુદ્ધ સ્વરૂપે શુદ્ધ ઉપયોગી ત્રિકાળ છે. એનું વર્તમાન શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમવું સંબંધનું નાણ દીઠો ઓગ લખણો નીચમ. ભગવાન સર્વજ્ઞ તો એ દીઠો છે ને ભાઈ, એ તો ઉપયોગ શુદ્ધ ઉપયોગ સ્વરૂપનો પિંડ એ તો આત્મા ભગવાને દીઠો છે. એને તું એમ કહી દે કે પુણ્ય પાપ ને શરીર વાળો થઈ ગયો, એ ક્યાંથી થયો? એ સમજાણું કાંઈ? સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાની પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર, જેને આત્માને ઉપયોગમય દીઠો છે. એકલો જ્ઞાન શુદ્ધ ઉપયોગમય વસ્તુ, શુદ્ધ જ્ઞાન કહો, શુદ્ધ ઉપયોગ કહો, એક રૂપ ઉપયોગ કહો, એક ચૈતન સર્વસ્વ કહો, એ શુદ્ધ ઉપયોગમય આત્મા છે. એમ ભગવાને દીઠો છે. એવો આત્મા રાગ ને પુણ્ય વિકલ્પમય કેવી રીતે થાય? એવું ચૈતન દ્રવ્યથી અજીવપણે કેમ થાય? આવો જે જીવ અજીવપણે કેમ થાય? સમજાણું કાંઈ? એવો ભગવાન શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ચૈતન દ્રવ્ય, એને અવલંબનારા એક જાતના બધા જીવો શુદ્ધ ઉપયોગ રૂપે પ્રણમનારા છે. મોક્ષના માર્ગની જાતની એક જાતનું પરિણમન છે એમ કે છે. મોક્ષ માર્ગમાં કોકને શુદ્ધ ઉપયોગનું પરિણમન, કોકને શુભનું પરિણમન. અહીં તો એ નથી, એમાં અહીં તો એક જાતનું આ છે બસ. ભગવાનભાઈ કોઈ દી ક્યાંય શબ્દ પડ્યા નહોતા. અને હા કરો જીવ્યો વરુયા તસ્મી છમી ડુકણ જાઓ તાવ કાંઈ ખાણે જાણે અપાણ વર્ષે થઈ ગયું. હા હા હા, ભગવાન શ્રીમદે કહ્યું છે કે મારા આત્માને વોસરાવી દે આખો. આત્મા કેવડો છે એની ખબર? વિકલ્પના આદરમાં આખા આત્માને વોસરાવે છે. એ કાંદીભાઈ એ કર્યું શું કે નહીં? તસુત્રીના શબ્દો કર્યા હતા, કર્યા તો છે ને પેલા. એ વાત છે. ભગવાન આત્મા અનંત અનંત શુદ્ધ ચૈતન મૂર્તિનો પિંડ પ્રભુ આત્મા. એ બધા જીવની મોક્ષના માર્ગની જાતના જેટલા જીવો એ બધા આ પ્રત્યક્ષ સ્વરૂપના અનુભવ અવસ્થાને આશરે છે. સમજાણો? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એમ કે છે. નારકીના જીવોને બીજો માર્ગ હોય, ધનાઢને બીજો માર્ગ હોય, ગરીબને બીજો માર્ગ હોય, ઇન્દ્રોને ત્રીજો માર્ગ હોય. એમ છે કઈ સાધન જેના થોડા એનો બીજો માર્ગ, ઘણા સાધન એને એના સાધન દ્વારા એને માર્ગ મળે. પૈસા બધા ઘણા હોય તો આપ 5-25 લાખ આપે તેને ઈ માર્ગે મળે. માર્ગે હું છે હે પૈસા ને માર્ગે એને માર્ગે ના.
એક જ માર્ગે અનાદિકાળના જેટલા જીવોની જાત મોક્ષ માર્ગે પરિણમ્યા છે શુદ્ધ ઉપયોગીનો આશ્રય લીધો છે. સમજાણું કાંઈ? એક જ પ્રકારના મોક્ષ માર્ગનું પરિણમન શુદ્ધ ભગવાન આત્મા એના અનુભવની અवस्थાને આશ્રય છે. ऐसी अवस्था रूप परिणमने का पात्र है. समझाणु कांई? कैसा है वह जीव? य स्वम अहरह भावयति. य ते कोई सम्यक दृष्टि जीव. य जे कोई सम्यक दृष्टि जीव. स्वम जीव के शुद्ध स्वरूप को देखो. स्वम व्याख्या स्वम પોતાનું ધન. સ્વમ જીવ કે શુદ્ધ સ્વરૂપ એ સ્વમ. જીવનું શુદ્ધ સ્વરૂપ તે સ્વ. એ પુણ્ય ને પાપ ને શરીર વાણી ભાણી એના સ્વ નથી. અહીં તો ક્યાંય છોટ્યો મારો બાજુ હે ત્યાંનો ત્યાં લાંબુ કરીને મરી ગયો મારો. હા સાધન સારા શિષ્ય હોય તો સાધન થાય. સારા પુસ્તકો હોય તો સાધન થાય. પુસ્તક ઘણા હોય તો સાધન થાય કે નહીં? એમ બેઠા બેઠા ચારી કો લખાણ હોય ધ્યાન રહે બીજે ભાવ ન જાય એ સાધન ન થાય. લખી રાખો ભાઈ આમ લેખો. અહીં કે છે જે કોઈ સંયક દ્રષ્ટિ જીવ તે સ્વમ જીવના શુદ્ધ સ્વરૂપને અરહ ભાવયતી નિરંતર અખંડ ધારા પ્રવાહ અનુભવતા જેવો ભાષા જેવો ભાવની સ્થિતિ અહરહ અહરહ નિરંતર આંતરો પીડ્યા વિના ક્યાંય વચ્ચે વિકલ્પમાં વિહામાં લઈએ ઓલી કે છે ને કેટલા બોલે વચ્ચે શુભ ભાવ આવે વિહામાનું સ્થાન છે પછી ત્યાંથી અંદરમાં આવી જાય એને માટે વ્યવહાર કર્યો. એ વળી એક જણા કોઈ કહેતા છો ઇન્દોરના બ્રહ્મચારી સમજાણો વ્યવહાર છે શુભરાગ છે વિહામો છે. આ તો હોય ને આ વિહામો આવે ને પછી વળી થાક ઉતરે પછી વળી અંદર અનુભવ થાય. અરે ક્યાં હતું ભાઈ કે છે એ વસ્તુ જ પોતે વિશ્રામનું ઠામ છે. શુદ્ધ જ્ઞાન ઘન આનંદ ઘન પ્રભુ પૂર્ણાનંદ પ્રભુ એ પોતે વિશ્રામનું ઠામ છે. એના વિશ્રામની નિરંતર એની ભાવના સંકિતિને નિરંતર અખંડ એ નિરંતરની વ્યાખ્યા કરી વિશેષ સમજાણો. ધારા પ્રવારો એ ત્રણેય શબ્દ એક કર્યા. અહરની વ્યાખ્યા કરી. સમ્યક દ્રષ્ટિ જીવ જેની દ્રષ્ટિમાં શુદ્ધ આત્મા જ આવ્યો છે. જેના દ્રષ્ટિમાં શુદ્ધ આત્મા ધ્યેયમાં વર્તે છે. એનું ધ્યેય પુનપા વિકલ્પ નિમિત્તમાં ધ્યેય નથી. સમજાણું કાંઈ? એ સાતમે નરકમાં પડ્યો એ નારકીને નિરંતર અખંડ ધારાવાહી ધ્યેય પડ્યો. ચૈતન એમ કે સંયોગ ગમે તે હો પ્રતિકૂળ હો અનુકૂળ હો તો બધા જ્ઞેયમાં જાય છે. એ કઈ જ્ઞાનમાં દખલ કરે કે સાધનમાં મદદ કરે અનુકૂળ એવી કોઈ ચીજ છે નહીં જગતમાં. સમજાણું કાંઈ? ભાઈ નિરોગતા આ હોય સરખા સાધન તો આત્માને ઉપયોગ શુદ્ધ હોવાને અનુકૂળ પડે. બિલકુલ ખોટી વાત છે. અને પ્રતિકૂળતામાં હાલ લેવાનો અવસર હોય થોડો તો કઈ પડે ના. નારકીને પરમાધામી જમ બાંધે એમ કચરડી મચરડી નામ છે. અહીં નાખે ખીલા. એ તો થોડું હું તો કઉ છું શાસ્ત્રમાંથી બહુ છે. શાસ્ત્રમાં તો એવા છે લોઢાના ખીલા 1000 મોટા ધબધબતા કરી આમ કાઢે આમ કાઢે આમ કાઢે આમ કાઢે આમ કાઢે એને
સાંભળ્યું છે ક્યાં એને? હા હા, 1000 વીંછી લાખ વીંછી થાય તે એ ક્યાંય આંતરો નહીં. તે ઠાકરિયા વીંછી ઓ મોટા કડક, જેને કરડી માથા ફાટી જાય માણસમાં, એવા વીંછી બનાવીને એ રાજાના મહારાજા મોટા હતા નરકે નરકે પેઠા અત્યારે છે. એના ડંખ તે ડંખ, આ વીંછીના ડંખ કરતા એ વીંછીનો ડંખ નો અનંત ગુણો ત્રાસ. સમજાણું કાંઈ? શું બાંધીને શું બાંધ્યા? લોઢાના ધગધગતા હરિયા હરખા અહીં જાડા ને પાછળ પાછળ એટલામાં નાખ્યા અંદર, શ્વાસનો ગંધ ન આવે, શ્વાસમાં નાખી અહીં કાઢે. સમજાણું કાંઈ? લોઢાની ઇસ્ત્રી ધગધગતી ઊની બનાવી અને લોઢાના ધગધગતા હંચા કરીને જોડ્યા ભેગા, પછી નાખે બે બાજુના લોઢાના 1000 બે ને હોળવા નાખે અને પછી પીટે બે બાજુ ખીલા. એના ધંધા જેવા હોય ત્યાં દયા છે ને આવે ત્યાં. દેડક્યાને દેખીને કાગડો તૂટવા જ મંડે, એને દયા કેદી આવે તે? સમજાણું કાંઈ? ઈ મારતા હાલે તો એની પૃથ્વીની વેદનાનો પાર ન મળે, વેતરણી નદીનો પાર. બાપા એ વાતો એવી છે. માટે કહે છે કે ધર્મી આત્માના આનંદનો નિરંતર અખંડ ધારા ભાવના કરે, એ અખંડ ધારા દુઃખ વિદ્યા છે અનાદિકાળના. હા હા હા, સમજાણું કાંઈ? નિરંતર અખંડ ને ધારા પ્રવાહ જોયો, ભાવયતી એનો અર્થ કર્યો અનુભવ થાય. પોતાના આત્માની અનુભવ દ્રષ્ટિમાં લીધો આત્મા એને કોઈ દી સમય માત્ર પણ છોડતો, એના ધ્યેય જ્યાં લાગ્યા એમાંથી કહે ક્યાં. એમ ધર્મી પોતાના આત્માને અખંડ ધારા પ્રવાહ અનુભવે છે. એનું નામ અંતરમાં મોક્ષનો માર્ગ શુદ્ધ પર નથી કહેવાય. कैसा करके अनुभवता है ये विशेष व्याख्या करते हैं.